ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીને રબારી સમાજે પરત લાવતા હવે ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક ભગાડી ગયો હોવાથી મામલો વધુ ગરમાયો છે અને પૂર્વ જેલ મંત્રી ભેમાભાઈ પટેલના ગામની ચૌધરી પરિવારની દીકરી હોવાથી ચૌધરી સમાજે રબારી સમાજ પાસે મદદ માંગીને ગુહાર લગાવી છે કે તેઓ આ મુદ્દે સમાજને સાથ આપે જેથી કોઈ સુખદ સમાધાન નીકળી શકે। આ માટે 18મી માર્ચ બુધવારે રૂની ગામમાં ચૌધરી સમાજના આગેવાનોએ એક બેઠક બોલાવી છે અને આ બેઠકમાં રબારી યુવક જે દીકરીને ભગાડી ગયો છે તેને પરત લાવવા માટે ચર્ચા થશે અને એકબીજા સમાજ વચ્ચે સૌહાર્દ જળવાઈ રહે તે દિશામાં સાથે મળીને કોઈ સુખદ સમાધાન માટે ચર્ચા કરવા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો ભેગા થાય તે માટે ભાભર તાલુકાના રૂની ગામમાં આવવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું છે। ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર સગતમાએ રૂની ગામ ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા। આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે। એને વિનંતી છે કે તમે અમને ટેકો આલો, અમારી સમાજ ટેકો આલે અને બધા રબારી સમાજ પણ ટેકો આલે, બધા થઈ અને મારી દીકરી ઘરે રૂવે છે। અત્યારે ક્ષેત્રે મારે 4-4.5 લાખમાં ગીરે પડ્યો છે અને જે હતું એ ઘરમાંથી વેચીને દોડ્યો છું ખૂબ પણ કાંઈ મારે પતો પડ્યો નથી। તે બધાને સૌ વિનંતી કરું છું ખૂબ કે મારે થોડી મહેનત કરીને આ મારે દીકરી લાવી આલો કરી બધાને 18 કુંભને કહું છું સમાજને।